તમે રશિયાના મહાન કાર્યકર્તા અને નેતા લેનિન વિશે ઘણું સાંભળ્યું છે. સમગ્ર વિશ્વમાં તે પ્રખ્યાત છે. પરંતુ શું તમે ભારતના લેનિન બાબુ જગદેવ પ્રસાદ વિશે જાણો છો, જેમણે ભારતના શોષિત વર્ગ માટે પોતાનું જીવન ન્યોછાવર કરી દીધું, જેમના વિચારોને આજે પણ લોખંડી માનવામાં આવે છે? ભારતના લેનિન બાબુ જગદેવ પ્રસાદ કહેતા હતા કે અમારી લડાઈ ખૂબ લાંબી છે. પ્રથમ પેઢીના લોકોને મારવામાં આવશે, એટલે કે પ્રથમ પેઢીને નહીં તો મરવું પડશે. બીજી પેઢીના લોકો જેલમાં જશે અને ત્રીજી પેઢીના લોકો શાસન કરશે. ઉત્તર ભારતમાં શોષિતોના ક્રાંતિ, એટલે કે શોષિત એટલે આજના ઓબીસી એસસી એસટી જે દલિત આદિવાસી અને પછાત વર્ગ પીછડા સમાજ છે, એ એમની ક્રાંતિના પિતા, નિષ્ઠાવાન સંસ્કૃતિ અને સાહિત્યના હિમાયતી, શોષિત સામાજિક પક્ષ અને મજૂર વર્ગના મહાન નાયક બાબુ જગદેવ પ્રસાદે એક એવો પાયો નાખ્યો છે જેના પર દેશના બિન ઉચ્ચ જાતિના, એટલે કે જે સવર્ણ નથી તેવા ઓબીસી એસસી એસટી, જે દલિત આદિવાસી પીછડા વર્ગના લોકો આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક પ્રગતિના માર્ગે સતત આગળ વધી રહ્યા છે. તો ચાલો આપણે જાણીએ જગદેવ બાબુના જીવન વિશે. તેમનો જન્મ 2 ફેબ્રુઆરી 1922 રોજ મહાત્મા બુદ્ધના જન્મસ્થાન છે ને બૌદ્ધગયા, એની નજીક કુર્થા તાલુકાના કુરહારી ગામમાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તેમના પિતા નારાયણ કુશવાહ નજીકની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. માતા તો અભણ હતા. પિતાના માર્ગદર્શન હેઠળ તેનો દીકરો જગદેવ મધ્યમ પરીક્ષા પાસ કરી અને એની ઈચ્છા હતી કે ઉચ્ચ શિક્ષણ મેળવવાની. તેઓ હાઈસ્કૂલ માટે જહાનાબાદ ગયા. એટલે કે મધ્યમ વર્ગમાં પરિવારમાં જન્મેલા બાબુ જગદેવ પ્રસાદ શરૂઆતથી જ લડતા અને લડાયક સ્વભાવના હતા. તેઓ બાળપણથી જ બળવાખોર સ્વભાવના હતા. જગદેવ પ્રસાદ જ્યારે કિશોરવસ્થામાં સારા કપડાં પહેરીને શાળાએ જતા, ત્યારે એક ઉચ્ચ જાતિના વિદ્યાર્થીઓ તેમની મજાક ઉડાવતા હતા. શાળામાં તેમની સાથે દુર્વ્યવહાર પણ કરવામાં આવતો હતો. એક દિવસ ગુસ્સામાં તેને માર્યો અને તેની આંખોમાં ધૂળ નાખી દીધી, જેના માટે તેના પિતાએ દંડ ભરીને માફી માંગવી પડી હતી. એક દિવસ દોષ વગર એક શિક્ષકે જગદેવ બાબુને તમાચો માર્યો. કેટલાક દિવસો પછી તે જ શિક્ષકે વર્ગખંડમાં ભણાવતા એમ કે ઊંઘી ગયા, નસકોરા બોલાવવા લઈ ગયા. જગદેવજીએ તેમના એ શિક્ષકના ગાલ ઉપર એક તમાચો માર્યો. એટલે શિક્ષકે આચાર્યને ફરિયાદ કરી. જગદેવ બાબુએ નિર્ભય થઈને કહ્યું કે ભાઈ, વિદ્યાર્થી હોય કે શિક્ષક, ભૂલ માટે દરેકને સમાન સજા થવી જોઈએ. કિશોર જગદેવ પ્રસાદે પંચકઠિયા પ્રથા નાબૂદ કરી. એટલે એમ કે એ વિસ્તારની અંદર છે ને જમીનદારો જે એનો ખેડૂતોનો પાક હતો, એમાં હાથીઓને ખવડાવવા માટે એક ઘાસચારો આપવાની પ્રથા હતી. એટલે ગરીબ અને શોષિત વર્ગના ખેડૂતો જમીનદારોના આ બળજબરીનો વિરોધ તો કરી શકાય નહીં. જગદેવ બાબુએ તેના વિરોધ કરવાનો નિર્ણય કર્યો. જગદેવ બાબુએ પોતાના સાથીઓ સાથે મળીને એક રણનીતિ ઘડી કાઢી. જ્યારે મહાવત હાથી સાથે પાક ચડાવવા આવ્યો, ત્યારે તેને પહેલા મનાઈ કરી કે ભાઈ નહીં, અહીંયા નહીં ચડાવતા. જ્યારે મહાવત સંમત ન થયો ને, ત્યારે જગદેવ બાબુ અને એના સાથીઓએ મહાવતને માર માર્યો અને તેને આગળ ન આવવાની ચેતવણી પણ આપી હતી. આ ઘટના બાદ પંચકાઠિયા પ્રણાલી બંધ થઈ ગઈ હતી. જ્યારે તે શિક્ષણ માટે ઘરથી દૂર રહેતા હતા, ત્યારે તેના પિતા બીમાર થઈ ગયા હતા. જગદેવ બાબુની માતા ધાર્મિક સ્વભાવના હતા. તેમના પતિના સ્વાસ્થ્ય માટે તેઓ દેવી દેવતાઓની ખૂબ પૂજા કરતા હતા અને વ્રત બધું રહેતા હતા. આ બધું કરવા છતાં એના પિતાનું અવસાન થયું હતું. એટલે આથી જ જગદેવ બાબુને હિન્દુ ધર્મ પ્રત્યે બળવાખોરની લાગણી પેદા થઈ. તેમણે ઘરના તમામ દેવી દેવતાઓની મૂર્તિઓ અને ચિત્રો ઉપાડ્યા અને એમના પિતાના જે અંતિમ સંસ્કારમાં એની સાથે મૂકી દીને બાળી નાખ્યા. આ બ્રાહ્મણવાદી હિન્દુ ધર્મમાંથી જે ઉથલ પાથલ ઊભી થઈ, તે સમયના અંત સુધી ચાલ્યું અને તેમણે માનવતાવાદના સિદ્ધાંતથી બ્રાહ્મણવાદનો સામનો કર્યો. જગદેવ બાબુએ ઘરની બધી ઉથલ પાથલ વચ્ચે શિક્ષણ મેળવ્યું. તેમણે પટના યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પણ પૂર્ણ કર્યું હતું. તે જ સમયે ચંદ્રદેવ પ્રસાદ વર્મા સાથે તેમનો પરિચય થયો. ચંદ્રદેવ વર્માએ જગદેવ બાબુને વિવિધ વિચારકોને વાંચવા, જાણવા અને સાંભળવાની પ્રેરણા આપી. હવે જગદેવ બાબુ સામાજિક રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લાગ્યા અને રાજકારણ તરફ પ્રેરિત થયા. અર્થશાસ્ત્રમાં MA ડિગ્રી મેળવ્યા પછી તેઓ પત્રકારત્વ તરફ વળ્યા. તેમણે સામયિકોમાં લખવાનું શરૂ કર્યું અને સામાજિક ન્યાયનો અવાજ પોતે એ લખતા. આ દરમિયાન તેઓ સમાજવાદી નેતા ઉપેન્દ્રનાથના સંપર્કમાં આવ્યા.
તો સોશિયાલિસ્ટ પાર્ટીમાં જોડાયા અને પાર્ટીના મુખપત્ર જનતાનું સંપાદન કર્યું. એક ગંભીર પત્રકાર તરીકે તેમણે દલિતો, પછાત અને શોષિતોની સમસ્યાઓ વિશે વિસ્તૃત રીતે લખ્યું અને તેના ઉકેલો વિશે પણ લખ્યું. તે સમયે બિહારમાં સમાજવાદી આંદોલનની લહેર હતી. 1957માં તેમને સમાજવાદી પાર્ટી તરફથી વિક્રમગંજ લોકસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. 1962માં ફરીથી તેમણે કુર્થાથી બિહાર વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ જીત મેળવી શક્યા ન હતા. જગદેવ બાબુએ 1967ની વિધાનસભાની ચૂંટણીમાં સંયુક્ત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે કુર્થામાંથી પ્રચંડ વિજય મેળવ્યો અને એમના અથાગ પ્રયત્નોને કારણે બિહારમાં ઇતિહાસમાં પ્રથમ વખત એક બુદ્ધિશાળી અને જ્ઞાની અને સમજદાર લોકોની સરકારની રચના કરવામાં આવી અને મહામાયા પ્રસાદ સિંહાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. જગદેવ બાબુ અને કર્પૂરી ઠાકોરની સમજણથી પ્રથમ બિન કોંગ્રેસી સરકાર બની. 10 મહિના પછી ઉબાળો શરૂ થયો અને ફેબ્રુઆરી 1968માં સરકાર પડી ભાંગી. સંયુક્ત સમાજવાદી પાર્ટીનું એક જૂથ છૂટું પડ્યું અને દલિત દળ બન્યું. થોડા સિવાય બાકીના બધા પછાત જાતિના ધારાસભ્યો હતા. એટલે એમાં શું છે, મુખ્યમંત્રી બનાવવામાં પણ થોડુંક એમને ત્યાં દંભ લાગ્યો હતો અને આવી રીતે એમને એમાંથી જુદા થયા. અને ત્યાર પછી એમણે જે બીપી મંડળ, જેમણે મંડળ પદની રચના કરીને એને મુખ્યમંત્રી બન્યા ત્યારે એમાં એમનો મહત્વનો ભાગ હતો. પરંતુ પાર્ટીઓની નીતિઓ અને વિચારધારાના મુદ્દે જગદેવ બાબુને લોહિયા સાથે મતભેદ હતા. કારણ કે લોહિયાએ સૂત્ર આપ્યું હતું કે ભાઈ એસએસપી ગાંઠ કે પછાતોને 100માંથી 60, આનાથી પછાત વર્ગના લોકો લોહિયા તરફ આકર્ષાયા હતા. પરંતુ જયારે ટિકિટ આપવાની વાત આવી ને ત્યારે તેમણે પછાત વર્ગના કોટામાંથી ઉચ્ચ જાતિની મહિલાઓને ટિકિટ પણ આપી હતી. બાબુ જગદેવે આનો વિરોધ કર્યો અને જયારે કોઈ ઉપાય ન હતો ત્યારે તેને એ બોલતા એમ કે ભાઈ કમાય ધોતીવાળા અને ખાય ટોપીવાળા, એમ કે ધોતીવાળા કમાય એને કમાવાનું, ખાવાનું ટોપીવાળા એ ન હાલે. આ પરિસ્થિતિ બદલવી પડશે અને 25 ઓગસ્ટ 1967ના રોજ એમણે શોષિત દળ નામનો એક નવો પક્ષ બનાવ્યો. તેની સ્થાપના સમયે તેણે કહ્યું હતું કે આજે હું યુદ્ધનો પાયો નાખી રહ્યો છું. તે લાંબી અને કઠિન હશે આ યુદ્ધ, કારણ કે હું એક ક્રાંતિકારી પક્ષ બનાવી રહ્યો છું. તેથી તેમાં આવતા જતા લોકોની કોઈ કમી રહેશે નહીં, પરંતુ તેનો પ્રવાહ અટકશે નહીં. પ્રથમ પેઢીને મારી નાખવામાં આવશે, બીજી પેઢી જેલમાં જશે અને ત્રીજી પેઢી શાસન કરશે. વિજય છેવટે આપણો જ હશે. જગદેવ બાબુ પાયાના નેતા હતા. તેમણે બહુજન સમાજની બહેનો અને દીકરીઓને નજીકથી જોયા હતા. તેઓ અડધા તડકામાં અને વરસાદમાં પોતાની આજીવિકા માટે જમીનદારો અને સામંતોના ખેતરોમાં કામ કરતા હતા. ભૂમિહારોએ તેમને પેટ ભરવા માટે અનાજ આપ્યું ન હતું, જે જગદેવ બાબુ સહન કરી શક્યા નહીં. તેમણે યોગ્ય વેતન માટે આંદોલન શરૂ કર્યું અને સૂત્ર ઉઠાવ્યું કે આ વખતે શ્રાવણ મહિનામાં અને ભાદરવા મહિનામાં જે ગોરી ગોરી બંગડીઓ પહેરીને જે લોકો છે ને, એને એમ કે એની ખેતરોમાં કામ કરવાનો વારો આવશે અને એ કાદવમાં જશે. અને એ સમયે શું કર્યું કે આજે જગદેવ બાબુએ જે દલિત, પીછડા અને આદિવાસી ટૂંકના સમાજની જે બહેનો હતું એને નક્કી કર્યું ભાઈ આપણે જે ઉચ્ચ વર્ણના જાતિવાદીઓ સામંત લોકો છે ને એના ખેતરમાં કામ કરવા નહીં જઈએ. આથી બિહારમાં ઉચ્ચ જાતિના લોકોમાં ખળભળાટ મચી ગયો અને જયારે આ બહુજન લોકોએ તેમનો જય કરવા લાગ્યા ત્યારે બહુજનોને સંબોધીને કહ્યું, જગદેવ બાબુએ કહ્યું હતું કે મારા પ્રિય, બહાદુર અને વફાદાર સાથીઓ કે જેઓ આ યુદ્ધના મેદાનમાં દલિત અને પીડિતોની આબરૂ અને રોટલી માટે લડવા આવ્યા છે, તમે મને ઉત્સાહિત કરી રહ્યા છો. પરંતુ હવે આપણી જીત ક્યાં છે આપણે જોવાનું છે. શાસનમાં, રાજ્યમાં સર્વત્ર દરેક જગ્યાએ વર્ચસ્વ અને કબજો જમાવનાર સામંતશાહી અને બ્રાહ્મણ પ્રથા તમારા આ ઉજવણીના અવાજથી હસી રહી છે. શું આપણને જમીન અને રાજ્યમાં શોષિત ટૂંકમાં આપણા જે આહવાન મુજબ આપણને 90% અધિકાર મળી ગયા છે? શું આપણે લોકોમાં પ્રવર્તતા રાજકીય, સામાજિક, આર્થિક અને અસમાનતા છે એ આપણે નાબૂદ કરી શક્યા છીએ? જેનું આપણે નેતૃત્વ કર્યું હતું જેના માટે આપણે લડ્યા હતા એ આપણને મળી ગયું છે? નહીતર આપણે એમ કે આપણા વખાણ સાંભળવાનો જે આપણા હક નથી, જે આપણી લડાઈ સંઘર્ષ બહુ લાંબો બાકી છે. 1970માં જયારે દરોગા પ્રસાદ રાય જગદેવ બાબુના ટેકાથી મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે 2 એપ્રિલ 1970ના રોજ બિહાર વિધાનસભામાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. એમાં એ બોલ્યા હતા કે મેં સામ્યવાદી પક્ષ, સંયુક્ત સમાજવાદી પક્ષ, જે સામ્યવાદ અને સમાજવાદી પાર્ટીના છે, એના નેતાઓના ભાષણ સાંભળ્યા છે
અને આ પક્ષના નેતાઓએ આપેલા ભાષણો પણ સાંભળ્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે આ પક્ષો હવે કોઈ ઉપયોગી નથી. તેમની પાસે કોઈ ઐતિહાસિક પરિવર્તનને સામાજિક ક્રાંતિની અપેક્ષા રાખવી મૂર્ખતા ગણાશે. આ પક્ષો સામાજિક આર્થિક અસમાનતાના વાસ્તવિક કારણ વિશે સ્પષ્ટ અને મક્કમતાથી બોલવાની હિંમત નથી. કોંગ્રેસ, જનસંઘ, સ્વતંત્ર પાર્ટી આ બધા દ્વિપક્ષી મૂડીવાદી એટલે કે એ મૂડીવાદી જે પ્રણાલી છે એના એ લોકો પોષક છે, એટલે કે એને એ પ્રોત્સાહન આપે છે. મને લાગે છે કે આ સરકાર અને તમામ રાજકીય પક્ષો દિશાહીન બની ગયા છે, કારણ કે તેઓ બ્રાહ્મણો દ્વારા નિયંત્રિત થાય છે. હું સામ્યવાદ અને સમાજવાદના પક્ષોથી ખૂબ નિરાશ છું અને એનું નેતૃત્વ એમ કે નકામું બની ગયું છે. એમણે વધુમાં કહ્યું કે સામાજિક ન્યાય, સ્વચ્છ, નિષ્પક્ષ અને વહીવટ માટે સરકારી, અર્ધ સરકારી, બિનસરકારી નોકરીઓમાં ઓછામાં ઓછી 90% બેઠકો દલિતો, પછાતો માટે અનામત રાખવી જોઈએ. વિચાર કરજો, 1970 એમણે આ વાત કરી હતી. જ્યારે શાસક જ્ઞાતિએ જોયું કે ઉચ્ચ શિક્ષિત જગદેવ પ્રસાદ બ્રાહ્મણ પ્રથા સામે મેદાનમાં કૂદી પડ્યા છે અને મૂળ બહુજન સમાજ તેના સમર્થક ન બનવું જોઈએ અને બ્રાહ્મણ પ્રણાલીને જડમૂળથી ઉખેડી નાખવામાં મદદ કરવી જોઈએ નહીં, ત્યારે આ શાસક જ્ઞાતિઓએ સંપૂર્ણ ક્રાંતિનું સૂત્ર આપ્યું. એટલે કે એની જે શાસક જાતિઓ હતી ને, આ બધી સવર્ણો, એની સામે પડ્યા અને એની સામે જગદેવ બાબુએ કહ્યું કે આપણા પૂર્વજો, એટલે કે મારા પૂર્વજોએ ઉચ્ચ જાતિના લોકોની એમ કે સેવા ચાકરી કરી છે, એના હલવાઈ બનાવ્યા છે, પણ હવે હું એની સેવા ચાકરી કરવા માટે જન્મો નથી. હું એનો સેવા ચાકરી નહીં કરું અને હું દલિત અને શોષિત લોકોને તે નહીં કરવાનું એમ કે હું એમને કહીશ, તમે પણ આવું નહીં કરો એમ. હું બધા આપણા જે દલિત, પીછડા, ઓબીસી છે એમને એક જ નેજા નીચે ભેગા કરીશ અને આવા લોકોને દિલ્હીના સિંહાસન ઉપર બેસાડીશ. જેમ કૂતરો ક્યારેય માંસનું રક્ષણ કરી શકતો નથી, તેવી જ રીતને આ દેશના જે સામંતશાહીઓ, જે ઉચ્ચ જાતિના શાસકો છે ને, એ આપણું ક્યારેય રક્ષણ કરી શકશે નહીં અને આપણને હક અધિકાર આપશે નહીં, આપણો ભાગ આપણને આપવાના નથી. તેમના નેતૃત્વને બદલે આપણું નેતૃત્વ બનવું જોઈએ, તો જ જમીન અને સંપત્તિનું યોગ્ય વિતરણ થશે. અમલદાર શાહી જે છે ને એ નાબૂદ કરવી તો જ અશક્ય બનશે. કેમ કે જ્યાં સુધી શાસકોમાં આપણે એ લોકોનો 90% ભાગ નહીં હોય ત્યાં સુધી અશક્ય નથી. 24/9/1944 રોજ મદ્રાસના પાર્ક ગ્રાઉન્ડમાં બહુજનોને સંબોધતા ડોક્ટર આંબેડકરના એ શબ્દો હતા, તે વધુ પ્રકાશિત હતા કે તમારે સમજવું જોઈએ કે અમારો હેતુ શું છે. એટલે કે અમારો ઉદ્દેશ, આકાંક્ષા શાસક સમાજ બનાવવાની છે. આપ સૌએ તમારા મનમાં આ વાત રાખવાની છે કે દરેક વ્યક્તિએ તમારા ઘરની દિવાલ ઉપર લખવાનું છે, જેથી દરરોજ તમને યાદ આવે કે આપણે આપણા મનમાં શું ઈચ્છીએ છીએ. એક વિશાળ ઉદ્દેશ્ય છે અને જેને આપણે ભાગ્યે જ આપણા હૃદયમાં ઉછેર્યો છે. આપણે એ જોવું પડશે કે આપણને શાસક કરતા તરીકે સ્વીકારી શકાય. જો તમને આ સમજાયું હોય તો તમારે વિશ્વાસ કરવો પડશે કે આપણે શાસક બનવા માટે આપણે ખૂબ મહેનતની જરૂર પડશે. તેમણે બિહારના રાજકારણને આ લોકશાહી બનાવવા માટે સામાજિક, સાંસ્કૃતિક ક્રાંતિની પણ એમ કે ભાઈ એમાં પણ આપણે ક્રાંતિ કરવાની જરૂર છે. તેમણે માનવતાવાદી રામ સ્વરૂપ વર્મા દ્વારા સ્થાપિત અર્જક સંઘ, તમે અર્જક સંઘ વિશે વાંચજો, એ ટોટલી બ્રાહ્મણવાદને ખતમ કરવા માટે આપણું વિચારધારા મુજબ એ કામ કરે છે. તો 1 જૂન 1968 રોજ એની સ્થાપના થઈ અર્જન સંઘની અને જગદેવ બાબુ તેમાં જોડાયા. બ્રાહ્મણવાદને અર્જન સંઘના સિદ્ધાંતો દ્વારા જ નાબૂદ કરી શકાય છે અને સાંસ્કૃતિક પરિવર્તન દ્વારા માનવતાવાદની સ્થાપના કરી શકાય છે. સાંસ્કૃતિક પરિવર્તન એટલે જે બ્રાહ્મણ ધર્મ, હિન્દુ ધર્મની જે અસમાનતાવાદી જે સંસ્કૃતિ છે એને બદલે જે માનવતાવાદી બૌદ્ધ સંસ્કૃતિ છે એની સ્થાપના કરવાની. તેમણે આચરણ, વિચારો અને વર્તન અને ધાર્મિક વિધિઓ અર્જક સંઘની બનાવેલી વિધિઓ મુજબ ગંભીરતાથી ઉજવવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. તે સમયે દરેક ગલીમાં આ સૂત્રો હતા કે માનવતાવાદની શું ઓળખ છે કે બ્રાહ્મણ ભંગી એક સમાન. પુનર્જન્મ અને ભાગ્યવાદથી બ્રાહ્મણવાદનો એમ કે જન્મ થાય છે, એટલે એમાં એને આપણે છોડવું પડશે. માનવતાવાદ, માનવ ધર્મ શું છે કે ભાઈ બ્રાહ્મણ અને ભંગી, ટૂંકમાં દરેક વ્યક્તિ એક સમાન. અને એ કોની વિચારધારા છે? તો બૌદ્ધ ધર્મની છે. 7 ઓગસ્ટ 1972 રોજ શોષિત દળ અને રામ સ્વરૂપ વર્માની પાર્ટી સમાજ દળનું બે ભેગા થઈ ગયા
અને શોષિત સમાજ દળ નામની એક નવી પાર્ટીની રચના કરવામાં આવી. અને એટલે પછી આ બધા જે ક્રાંતિકારીઓ હતા એમાં એક નવી ઉર્જાનો સંચાર થયો. જગદેવ બાબુએ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે એક સ્થળેથી બીજા સ્થળે તોફાની પ્રવાસ શરૂ કર્યો અને તેઓ નવા અને લોકતાંત્રિક સૂત્રો રચવામાં પારંગત હતા. જગદેવ બાબુએ સભામાં ભાષણ ખૂબ જ અસરકારક હતું અને જહાનાબાદની બેઠકમાં તેમણે કહ્યું હતું કે 10 કા શાસન 90 પર નહીં ચલેગા નહીં ચલેગા, એટલે કે 10 નું શાસન 90 પર નહીં ચાલે નહીં ચાલે. 100 में 90 शोषित है, 90 भाग हमारा है. તમે જુઓ તો દેશમાં 100% વસ્તીમાં 90% શોષિત કોણ છે? જે દલિત, પીછડા, આદિવાસી, આપણા લોકો, SC ST OBC. તો 100 માંથી 90% નું શોષણ કરવામાં આવે છે અને 90% હિસ્સો આપણો છે. ધન, ધરતી और राजपाट में 90 भाग हमारा है. ધન, ધરતી અને રાજપાટમાં 90% ભાગ આપણો જોઈએ આપણે. જગદેવ બાબુના આ સૂત્રો સાથે બહુજન સમાજે, એટલે કે જે દલિત, પીછડા, આદિવાસી એમાં લોકોમાં એની ને એને ખબર પડી કે ભાઈ આપણા દુશ્મન તો આ બ્રાહ્મણવાદીઓ છે. એટલે એના પરિણામે જગદેવ બાબુને જાનથી મારી નાખવાની ધમકી મળવા લાગી. પરંતુ જગદેવ બાબુ અટક્યા નહીં. એટલે એ તો પાછા એમાંથી બોલતા હતા કે આ મૂર્ખા હોય, વિચારવું જોઈએ કે સિંહ પાંજરામાં હોય કે બહાર હોય એને સિંહ જ કહેવામાં આવે છે. તેમણે ચેતવણી આપી. પછી ભલે તે જીવતો હોય કે મરી ગયો હોય, હીરો ક્યારેય એમ કે ભાઈ આ જે અમે પથારીમાં મરતા નથી, ગોળીઓ ખાતા તલવાર દ્વારા અમારું ભલે મૃત્યુ થાય, તો મૃત્યુ પણ એ જે બહાદુર હોય ને એની એ દુલ્હનની જેમ રાહ જોયા અમને ગળે લગાડશે એમ. જગદેવ બાબુએ તેમના ભાષણો દ્વારા શોષિત સમાજ એટલે કે દલિત, આદિવાસી, પીછડા સમાજમાં, પછાત સમાજમાં નવી ચેતના જગાડી. તેમણે રાજકીય વિચારક TH ગ્રીનના નિવેદનને સાબિત કર્યું કે ચેતનામાંથી સ્વતંત્રતા જન્મે છે. કે લોકોના વિચારો બદલાય તો સ્વતંત્ર થવાની પોતાની ઈચ્છા થાય ને. માનસિક રીતે ગુલામ સમાજ કોઈ દિવસ ક્રાંતિ કરી શકે નહીં. જ્યારે સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે ને અને રાજ્યને યોગ્ય અધિકારો આપવા માટે મજબૂર કરવામાં આવે છે. જગદેવ બાબુ વર્તમાન શિક્ષણ પ્રણાલીને બ્રાહ્મણવાદી વિચારોની એ શિક્ષણ પ્રણાલી માનતા હતા. તો એની સામે એ ઈચ્છતા હતા કે સમાનતાવાદી શિક્ષણ હોવું જોઈએ અને ફરજિયાત શિક્ષણ. અને એવો કહેતા એમ કે ભાઈ પટ્ટાવાળો હોય કે રાષ્ટ્રપતિનો બાળક, દરેકનું શિક્ષણ એક સમાન અને ફ્રી હોવું જોઈએ. જગદેવ પ્રસાદ દ્વારા સ્થાપિત શોષિત સમાજ દળની વિચારધારા અને આંદોલનના કારણે આજે ઘણા બ્રાહ્મણવાદી રાજકીય પક્ષોમાં પછાત વર્ગના લોકોને પ્રતિનિધિત્વ તો આપવામાં આવે છે, પરંતુ આ લોકોમાં કોઈ વિચારધારા હોતી નથી. એટલે જયારે પછાત વર્ગના લોકો આવી ક્રાંતિ કરે ને, એટલે જે બ્રાહ્મણવાદી રાજકીય પક્ષો શું કરે છે, પછાત વર્ગના એટલે કે દલિત, આદિવાસી અને બક્ષીપદ OBC ના લોકોને એ રાજકીય પ્રતિનિધિત્વ તો આપે, પરંતુ એને કોઈ પાવર ન આપે. અને મોટા ભાગે એ વિચારધારા વગરના જે ગુલામ માનસિકતા ધરાવતા હોય એવા લોકોને પ્રતિનિધિત્વ આપે, જે SC ST OBC જે દલિત, આદિવાસી, પછાત સમાજના બંધારણીય હક માટે કોઈ દિવસ બોલતા નથી. લગભગ તમે જુઓ ને તો બધા બ્રાહ્મણવાદી બનાવેલા કાલ્પનિક એ આ બધા જે આપણા નેતાઓ જે છે એ તમે જોજો કે બ્રાહ્મણવાદી લોકોએ જે કાલ્પનિક પૌરાણિક વાર્તાઓ લખી છે બ્રાહ્મણ હિન્દુ ધર્મની, અને કાળી ધોળી પીળી એમ કે માતા જે ડુંગરા ઉપર બેઠી છે અને વાંદરા ને રીંછ ને જેવા એમ કે આ બધી એ લોકોની મૂર્તિઓ જે હોય એની સામે માથું પછાડીને પોતાની ઈચ્છા પૂરી કરતા હોય છે, એમ કે આપણા નેતા હોય જે દલિત, આદિવાસી, પછાત સમાજના. એટલે કે તમે જોવો ને તો બ્રાહ્મણવાદી વ્યવસ્થાના એ માનસિક રીતે ગુલામ હોય છે. તેમના સૂત્રોચ્ચારમાં લોકોમાં એક નવો ઉત્સાહ પેદા કરતા હતા. અને જનનેતા હોવા નાતે બાબુ જગદેવની જે સભા હોય ને એમાં લોકો ઉમટી પડતા અને બિહારની પ્રજા તેમને બિહારના લેનિન તરીકે બોલાવા લાગ્યા. જગદેવ બાબુ ખુલ્લા મંચ ઉપરથી શાસન કરતા લોકોને પડકાર ફેંકનાર એ હતા. અને સામંતશાહીનો લોકોનો છે ને જે સામંતવાદીઓ હતા, એટલે કે શાસક જાતિઓ ઉચ્ચ વર્ણના, એને એ આમ આંખના કણાની જેમ ખૂંદતા હતા. અને ઉચ્ચ જાતિના સામંતવાદીઓ એક કાવતરું એવું બનાવી રહ્યા હતા કે કેમ કરીને જગદેવ બાબુને ખતમ કરવામાં આવે, એની હત્યા કરવામાં આવે. એટલે સામંતવાદીઓને લાગ્યું કે જો જગદેવ પ્રસાદની હત્યા નહીં કરવામાં આવે ને તો એ લોકોનું જીવન મુશ્કેલ બની જશે. એટલે એને એક કાવતરા કર્યું અને એ કાવતરા મુજબ 5 સપ્ટેમ્બરના રોજ કુર્થા સત્યાગ્રહ દરમિયાન એમની હત્યાનું કાવતરું કરવામાં આવ્યું. ત્યાં એક ખાસ જ્ઞાતિના અધિકારીને, પોલીસ અધિકારીને ત્યાં એને ફરજ સોંપવામાં આવી અને એ એક સત્યાગ્રહ હતું. એટલે
એની અંદર લોકો ભેગા થયા અને 5 સપ્ટેમ્બરના રોજ એ હજારો લોકોનું પીડિત લોકોનું જે નેતૃત્વ એ કાળો ઝંડો લઈને જગદેવ બાબુ ટૂંકમાં એ બધા લોકો આખી રેલી કાઢતા હતા. તો સત્યાગ્રહ દરમિયાન ઉચ્ચ જાતિના લોકોએ મોકલેલા ગુંડાઓ એ જે સત્યાગ્રહ હતા એની અંદર ઘૂસી ગયા અને પથ્થરમારો શરૂ કર્યો. અને આ બહાને જે કુર્થામાં જે એનો જે અધિકારી હતા ડીએસપી, એને સત્યાગ્રહીને રોકવા માટે ત્યાં રોકવામાં આવ્યા. અને ત્યારે જગદેવ બાબુએ વિરોધીની આયોજિત જાળમાં ફસાઈ ગયા અને એ સત્યાગ્રહીઓને શાંત પાડવા, કેમ કે ઓલા લોકોએ પથ્થરમારો કર્યો એટલે અફડા તફડી મચી ગઈ. તો જગદેવ બાબુ એ બહાર આવ્યા અને એની વરંડામાંથી બહાર આવ્યા અને પોલીસ વહીવટી તંત્ર સ્થળે હાજર, એટલે જે પોલીસનું હતું ને પોલીસ તંત્ર, એના જે હાજર એક અધિકારી હતા બ્રાહ્મણવાદી, એને ગોળીબાર કરવાનો આદેશ આપ્યો અને બપોરનો 3:30 વાગ્યાનો સમય હતો. કુલ 27 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી, જેમાં એક ગોળી 12 વર્ષના વિદ્યાર્થી લક્ષ્મણ ચૌધરીને વાગી હતી અને બીજી ગોળી બિહારના લેનિન આ જગદેવ બાબુના ગળામાં લાગી ગઈ હતી. એટલે સત્યાગ્રહીઓમાં જે કરનાર હતા એમાં નાસભાગ મચી ગઈ. પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો અને ગોળીઓથી ઘાયલ થયેલા જગદેવ પ્રસાદને તરત જ તેમના સાથીઓ ઉપાડી અને જીપ પર લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્રૂર પોલીસે તેને ઘાયલ હાલતમાં દવાખાને ન લઈ ગયા, પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યારે તેમણે પાણી માંગ્યું ત્યારે પોલીસ સ્ટેશનની સામે જ એક દલિત છોટન રજક હતો, એની માતા પાણી ભરીને જગદેવ બાબુને પીવા માટે લઈ ગયા, પરંતુ ત્યાં ઉભેલા રાઇફલમેનોએ દલિત મહિલા પાસેથી પાણી છીનવી લીધું અને તેની ફેંકી દીધું. તેને પાણી આપવાને બદલે પોલીસે તેની છાતી ઉપર ચડી ગયા હતા અને બંદૂકની બળથી તેમની છાતી પર માર માર્યો હતો. અને જ્યારે તેમણે પાણી માંગ્યું ત્યારે તેમના ચહેરા ઉપર પેશાબ કર્યો હતો. આઝાદ ભારતમાં આજ સુધી ભાગ્યે જ કોઈ રાજકારણી આવી અમાનવી રીતે એમ કે એની ક્રૂર રીતે કોઈ હત્યા કરી હોય. છેવટે પોલીસ સ્ટેશનમાં જય શોષિત જય ભારત કહીને શ્વાસ લીધો અને છેલ્લા શ્વાસ લઈ લીધા જગદેવ બાબુએ. આમ એનું મૃત્યુ થયું, એ શહીદ થયા. સમગ્ર ગયા જિલ્લામાં કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો અને પોલીસે વહીવટી તંત્રએ તેમના મૃતદેહનો નિકાલ કરવાનું એક કાવતરું રચ્યું અને તેમના મૃતદેહને એ જે ડાલ્ટન જંગલમાં ફેંકી દેવામાં આવ્યો. પરંતુ બીબીસી લંડને સાંજે 1:15 વાગે સાંજે એક એના સમાચારમાં જાહેરાત કરી કે લેનિન જગદેવ પ્રસાદ ઉર્ફમાં શાંતિ પ્રસાદને એમ કે આ સત્યાગ્રહ દરમિયાન પોલીસે ગોળી મારીને હત્યા કરી હતી. એટલે આ સમાચારથી બીપી મંડળ, રામલખનસિંહ યાદવ, ભોલા પ્રસાદસિંહ અને દરોગા પ્રસાદ રાય બિહારના મુખ્યમંત્રી અબ્દુલ ગફુરને મળ્યા અને તેમના પર દબાણ કર્યું કે જગદીવ બાબુના મૃતદેહને જલ્દીથી પટણા મોકલવામાં આવે, નહીં તો બિહાર હળગાવી દેવામાં આવશે. અને જગદીવ બાબુના પાર્થિવ દેહને 6 સપ્ટેમ્બરે, આનાથી શું થયું કે એના પછી એનો મૃતદેહ લાવવો પડ્યો. 6 સપ્ટેમ્બરે પટના લાવવામાં આવ્યો અને તેમની અંતિમ યાત્રા માટે દેશના ખૂણે ખૂણેથી લાખો લોકો પહોંચ્યા હતા. તે જ દિવસે પટનામાં ગાંધી મેદાનમાં શોષિત સમાજ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ રામસ્વરૂપ વર્મા, ઉત્તર પ્રદેશ સરકારના પૂર્વ નાણામંત્રીની અધ્યક્ષતામાં એક વિશાળ શોક સભા યોજાઈ હતી, જેમાં લોકનાયક જયપ્રકાશ નારાયણ, અર્જુનસિંહ ભદૌરિયા અને ટૂંકમાં કર્પૂરી ઠાકોર, મહામાયા પ્રસાદ સિંહના અને આવા બધા લોકોએ આવ્યા હતા. બીજે દિવસે એક બ્રાહ્મણવાદી અખબાર આર્યાવ્રત છે ને, એમણે એવા સમાચાર છપાવ્યા કે સ્વઘોષિત બિહારના લેનિનની હત્યા કરવામાં આવી છે. ઉચ્ચ જાતિના ઘણા ગામોમાં તેની હત્યાની ઉજવણી કરવામાં આવી. વિચાર કરજો, સવર્ણોની જે ઉચ્ચ વર્ણ હતા એને ગામમાં આ હત્યાથી લોકોએ ઉજવણી કરી અને ઘીના દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. સ્વતંત્ર ભારતમાં આ રીતે ભારતના લેનિન, ટૂંકમાં ભારતના મહાન આ નેતા જગદેવ પ્રસાદની સેલિબ્રિટી ભૂસી નાખવામાં આવી હતી. આજે દેશમાં તેમને ભારતના લેનિન તરીકે ઓળખવામાં આવે છે. આ જ કારણે તેમણે સ્વતંત્ર ભારતમાં શોષિતોના અધિકાર માટે પોતાનું જીવન, એમ કે ઈશા માટે તો કે ભાઈ એનું આખું જીવન બલિદાન આપ્યું. શોષિતો એટલે કે દલિત, પછાત વર્ગ, આદિવાસી, ઓબીસી, જે આજના એસસી એસટી ઓબીસી, એના અવાજ તરીકે એ ઉભરી આવેલા હતા. અને એ મહાપુરુષને આપણે એમની જન્મજયંતિ હોય કે એમનો નિર્વાણ દિન હોય, આપણે એમને યાદ કરીએ અને એની જે જીવન અને કાર્ય છે એમાંથી આપણે પ્રેરણા મેળવીએ. અને વર્તમાન સમયમાં આપણે જે જગદેવ પ્રસાદના જે આખો સંઘર્ષ તમે જુઓ ને, તો એને આપણે વર્તમાન અત્યારના સમયના આપણે જે જોઈએ એની સાથે કમ્પેરિઝન કરીએ, સરખામણી કરીએ, તો તમે વિચાર કરો કે જે દશા
એ સમયે હતી એસસી એસટી ઓબીસી ની, દલિત આદિવાસી પછાત વર્ગની એ દશા તમે જોવો તો આજે મોટા ભાગે એ ટાઈપની છે. અને આજે પણ તમે જુઓ તો દલિત આદિવાસી પછાત વર્ગ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે કેટલો વસ્તીના પ્રમાણમાં પાછળ રહી ગયો છે. સમાજમાં ઓબીસી એસસી એસટી ને ધર્મના નામે, ઈશ્વરના નામે માનસિક ગુલામ બનાવવામાં આવે છે. અને એના સતત સરકાર દ્વારા કાર્યક્રમ ચાલતા હોય. તમે જોજો કે આ લોકો ધર્મનો અફીણ પીધા જ કરે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બંધારણમાં જે હક અને અધિકાર ઓબીસી એસસી એસટી ને આપ્યા ને, એ આજ સુધી તમે વિચાર કરજો એને મળ્યા નથી. ઓબીસી એસસી એસટી સમાજના લોકો એટલા તો એમ કહીને કે માનસિક રીતે ગુલામ થઈ ગયા છે કે બાબા સાહેબે આપેલા જે હક અને અધિકાર છે ને એ લઈ નથી શક્યા. બાબા સાહેબે એમ કહીને કે બંધારણ છે એ ઓબીસી એસસી એસટી ના હક અને અધિકારનો દસ્તાવેજ છે. તો આપણા દાદા બાબા સાહેબ લખીને ગયા ને એ આપણા લોકો લઈ નથી શકતા. નવા હક લેવાની તો વાત દૂર કરો, ઉલટાના જે હક બાબા સાહેબે આપ્યા છે એમાંથી છીનવી રહ્યા છે આજે બ્રાહ્મણવાદી શાસકો. તોય આપણા લોકો જે એ જાગતા નથી. વિચાર કરજો, આપણા લોકોમાં જે ઓબીસી એસસી એસટી માં જે ભાઈચારો ને આપણે એકતા નથી બનાવી શક્યા. બધા પોતાની અલગ અલગ જાતિઓના નામે અને ગર્વ કરતા હોય જાતિના કારણે. ખરેખર જેટલું જાતિવાદ ચાલશે એટલું તો આપણે વધારે નુકસાન થવાનું છે. અને આપણા લોકો એ બ્રાહ્મણ હિન્દુ ધર્મના ગળે લગાડીને ગર્વ કરતા જોવા મળે છે. પોતાનો હક અને અધિકાર નહીં જોવે કઈ. ધર્મના નામનો અફીણ પાઈને આપણા સમાજને માહિકાંગલો બનાવી દીધો છે. ધાર્મિક ગુલામી છે એટલે રાજકીય ગુલામી મફતમાં ભેટમાં મળે છે, એક સાથે એક ફ્રી જેવું. બાબા સાહેબે મતનો અધિકાર આપણા સમાજને જે આજના દલિત પછાત આદિવાસી એટલે કે ઓબીસી એસસી એસટી સમાજને શા માટે આપ્યો હતો? શાસક સમાજ બનાવવા માટે. પરંતુ ઓબીસી એસસી એસટી સમાજ જેના મત આશરે 75 થી 85% છે, એમને ખુદ શાસક બનવાને બદલે મનુવાદી બ્રાહ્મણવાદી શાસકો છે ને એને લોકો છે એમને શાસક એમની પાર્ટીઓને સમર્થન આપીને એને ગર્વથી શાસક બનાવે અને ગર્વથી પાછા ગુલામી કરે. વિચાર તો કરો. અને આપણા લોકો, આપણા જે ઓબીસી એસસી એસટી છે, જે દલિત આદિવાસી પછાત સમાજના લોકો, એમાં ગુજરાતની અંદર વાત કરીએ તો સૌથી મોટો કોળી અને ઠાકોર સમાજ છે. તો આ સમાજ છે એ પોતાના સમાજમાં જન્મેલા મહામાનવ થઈ ગયા. ગૌતમ બુદ્ધ છે, સંત કબીર સાહેબ છે, જ્યોતિબા ફૂલે, પેરિયાર રામાસ્વામી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, રામસ્વરૂપ વર્મા, બાબુ જગદેવ પ્રસાદ, જેના વિશે આજે આપણે વાત કરીએ. અને માનનીય સાહેબ કાશીરામ સાહેબની વિચારધારા નું આપણે કોઈ જાણતા જ નથી. અને એની આપણા જે બાપ દાદા કયા એની આપણે નહીં જાણીએ અને વિચારધારાનું આચરણ નહીં કરીએ. અને આચરણ કોણ કરશું? કાલ્પનિક બ્રાહ્મણવાદીઓ જે બધી પૌરાણિક કથા વાર્તા લખી છે, પછી એની ગુલામી કરતા હશું. આપણા બાપ દાદાઓ આપણા માટે કઈ ખરાબ ન જ લખ્યું હોય ને, સીધી વાત છે. તો આપણી જવાબદારી છે કે આપણા જે મહામાનવ થઈ ગયા છે એમની વિચારધારા મુજબ એને અપનાવીએ, એને જાણીએ અને એ મુજબ જીવન જીવે. એ તમે જો બધા એ બ્રાહ્મણવાદ ની સામે લડ્યા છે. સામાજિક ક્રાંતિ કરી છે ને પછી રાજકીય ક્રાંતિ પણ સાથે બંને કરી છે. એકલું રાજકીય રીતે બ્રાહ્મણવાદીઓના ગુલામ રહેશું તો ક્યાંથી રાજકીય ક્રાંતિ થવાની છે? ધર્મના નામે તો એ લોકો હંમેશા બ્રાહ્મણવાદીઓ તે બ્રાહ્મણ ધર્મ શ્રેષ્ઠ છે તો એને જ લાભ મળશે. અને દરેક બાબતમાં આપણે વિજ્ઞાનવાદી બનવું પડશે. ડોક્ટર બાબા સાહેબે જે બંધારણની કલમ 51H માં લખ્યું છે ને કે દરેક વ્યક્તિએ વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો એની ફરજ છે. તો આપણે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાને બદલે કાલ્પનિક કથા વાર્તા, ભૂત પ્રેત, આગલો જન્મ, ગયો જન્મ, પુનર્જન્મ ને ભાગ્ય ને આ બધામાં એટલા બધા જ્યોતિષ અંધશ્રદ્ધામાં ફસાઈ ગયા છીએ કે આપણે એમાંથી નીકળી નથી શકતા. ભણેલા ગણેલા લોકોની વાત કરું છું, અભણ લોકોની તો વાત નથી કરવું. તો આપણે લોકો આપણો ઇતિહાસ જાણશું ને, જેમ જગદેવ બાબુનો ઇતિહાસ જાણ્યો તો એમાંથી આપણે પ્રેરણા મળશે અને એમાંથી આપણે બોધપાઠ લેવો પડશે. અને શું બોધપાઠ લેવો એ દરેક તમે આ વિડીયો જો તમારા મિત્રોને દેખાડજો એટલે તમને ખબર પડશે. અને જે આપણા જે વડવાઓ છે, આપણા જે મહામાનવ છે, નાયકો છે, એમને જે સૂત્રો આપ્યા ને એ બરાબર યાદ રાખવા પડશે કે ભાઈ વોટ અમારા, રાજ ભી અમારા. આ સૂત્ર જગદેવ બાબુએ મને આપ્યું હતું, એ જ સૂત્ર બધા મહામાનવોએ આપેલું છે. એ આપણે એને સાર્થક કરીને દેખાડવું પડશે. અને બ્રાહ્મણ ધર્મ જેમાં અસમાનતાવાદી છે, એમાં જાતિવાદ, વર્ણ વ્યવસ્થા, એ તો એ હિન્દુ બ્રાહ્મણ ધર્મનો પાયો છે. તો એ છોડીને આપણે સમાનતાવાદી જે બૌદ્ધ ધર્મ છે એના રસ્તે ઉપર ચાલવું પડશે. આજના તમામ આપણા જે એસસી એસટી ઓબીસી છે, જે દલિત પછાત આદિવાસી, ગુજરાતમાં સૌથી મોટા કોળી અને ઠાકોર સમાજ, આ બધા સમાજને જે આપણે સારા કપડાં પહેરીને બેસીએ છીએ, સારું બોલી શકીએ છીએ, ભણી શકીએ છીએ, સારી નોકરી કદાચ મળે છે,
આમ ગર્વ આમ સુમાનથી 2 ટકનું ખાઈ શકીએ છીએ તે કોના કારણે? ડોક્ટર બાબા સાહેબના કારણે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જો બંધારણ ન લખ્યું હોત અને એ ન જન્મ્યા હોત તો આપણી કેવી દશા હોત? આજે ખાળિયા જ ખોદતા હોત આજે બધા આપણે. પશુ કરતા ખરાબ જીવન આપણું હોત. તો જે બાબા સાહેબના કારણે આપણે આગળ આવ્યા છીએ, તો એ જ બાબા સાહેબે આપણને શું સંદેશો આપ્યો? તો એના જીવનનો, બાબા સાહેબનો જીવનનો સાર તમે જુઓ ને તો 14 ઓક્ટોબર 1956 ના રોજ એમણે પોતે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને 22 પ્રતિજ્ઞાનું પોતે સ્વીકારી અને આપણને આદેશ આપ્યો કે તમે જ્યાં સુધી આ પ્રતિજ્ઞાનું પાલન નહીં કરો, આ રસ્તે નહીં ચાલો, ત્યાં સુધી તમારો ઉદ્ધાર નથી. હિન્દુ ધર્મની અંદર બ્રાહ્મણ શુદ્ર વર્ણના આપણે કોઈ ઓબીસી એસસી એસટી ભણી ગણીને કલેક્ટર થશું, રાષ્ટ્રપતિ થશું ને તો પણ આપણે નીચી જાતિના, હલકા વર્ણના, નીચ નાલાયકના, અધમ જાતિના જ રહેશું. તો આ બાબા સાહેબને જે આપણને આપેલો આદેશ છે એના વિશે આપણે દરેક વ્યક્તિએ ચિંતન કરવું પડશે. વિચારો તમે. અને જ્યાં સુધી એ નહીં આપણે જાણીએ ત્યાં સુધી તો આપણે ક્યાંથી આપણો આગળ આવી શકશું? બાબુ જગદેવ પ્રસાદ કુશવાહા કે જે ઓબીસી સમાજના હતા, પરંતુ તમે જોજો આજના ઓબીસી સમાજના કેટલા લોકો એ જગદેવ પ્રસાદ કુશવાહાની જીવન વિશે જાણતા છે? 1% નહીં જાણતા હોય. એસસી એસટી ના તમામ લોકો, પછાત વર્ગના લોકો છે. કેમ કે બાબુ જગદેવ પ્રસાદ એકલા ઓબીસી માટે નહોતા લડ્યા, એ દલિત, આદિવાસી, પછાત વર્ગમાં દલિત અને શોષિત સમાજ માટે જ લડ્યા છે. તો એમના જીવનને આપણે જાણીએ અને એમાંથી આપણે સંદેશ લઈને એની પ્રેરણા લઈ અને જે આપણું મુખ્ય આપણી જે સમસ્યાઓ છે દૂર કરવા માટે આપણે એમાંથી બોધપાઠ લઈએ અને એમના આદેશ મુજબ જીવન જીવીએ. અને એ જ વાતને બાબા સાહેબે આપણને આગળ કરી છે. માનની કાશીરાજ સાહેબે પણ એ જ વાત કરી છે આપણને. તો એ આપણા જે મહામાનવ કહીને ગયા છે એ રસ્તે ચાલશું તો આપણી તમામ સમસ્યા દૂર થઈ શકશે. એમનું જે સૂત્ર હતું ને કે 10 કા શાસન 90 પર નહીં ચલેગા, નહીં ચલેગા, તો 10નું શાસન એવું પર નહીં ચાલે, એમ કે નહીં ચાલે. પણ ક્યારે? આપણે આપણા 90% આપણા જે મતદારો છે, આપણે લોકો એસસી એસટી ઓબીસી એ બ્રાહ્મણવાદી પક્ષોને સમર્થન આપવાનું બંધ કરશું તો એ બંધ થશે ને. આપણે એમને જ સમર્થન આપ્યા કરીએ, એમની જ સેવા ચાકરી અને એની એ સેવા ચાકરી કર્યા કરશું તો ક્યાંથી થશે પરિવર્તન? 100 में 90 શોષિત છે, 90 ભાગ અમારા હે. બાબા સાહેબ બંધારણમાં આપણને હક અને અધિકાર આપ્યા છે કે 100માં 90% એસસી એસટી ઓબીસી આપણે છીએ અને આપણે શોષિત છીએ. તો દેશનો જે 90% હિસ્સો દરેક જગ્યાએ શાસન પ્રશાસનમાં આપણો ભાગીદારી હોવી જોઈએ. ધન, ધરતી અને રાજપાટ એમાં 90% ભાગ આપણો છે. એમ કે ધન, ધરતી ઓર રાજપાટ મેં 90 ભાગ અમારા હે. તો એ મળે છે આપણે. આજે તમે લોકસભા જુઓ તો આજે આઝાદીના 78 વર્ષ પછી પણ દેશના લોકશાહીના 4 સ્તંભ ઉપર બ્રાહ્મણવાદીઓનો કબજો છે. વિચાર કરજો. તો એ કોના કારણે? કે એના માટે આપણે જવાબદાર છીએ. આપણે લોકો જાગ્યા નથી. વોટ હમારા, રાજ્ય હમારા, બૌદ્ધ ધર્મ કી ક્યાં પહેચાન, માનવ માનવ એક સમાન. તો મિત્રો, આ જે સૂત્રો છે અને આ જે વાત છે એ બરોબર તમે સમજજો, ચિંતન કરજો અને પછી તમને યોગ્ય લાગે તો માનજો. હું કહું છું એટલે માનતા નહીં, પણ તમને જયારે એમ ગળે ઉતરશે ને ત્યારે તમે માનશો. અને આખો જે આ વિડીયો છે ને, એક વેબસાઇટ છે મિશન આંબેડકર, અને એમાં માનવ હિતાય મિશન કરીને એક ગ્રુપ છે. એમની આ વેબસાઇટની અંદર એમનો જે ઓમ પ્રકાશ ત્યાગી છે, એમણે એક લેખ બનાવીને મૂક્યો છે. એ લેખ ઉપરથી આખો આપણે આ વિડીયો બનાવ્યો છે. એટલે વેબસાઇટ ઉપર તમારે જોવું હોય તો જોઈ શકશો. તો મિત્રો, કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. કાર્યક્રમનો હેતુ સમાજમાં જાગૃતિ, વૈજ્ઞાનિક અભિગમ આવે એના માટે છે. દરેક વ્યક્તિએ આખો કર્મ છે ચિંતન કરે, મનન કરે અને પછી ત્યાર પછી યોગ્ય લાગે તો માનજો. જય ભીમ, જય સંવિધાન, જય વિજ્ઞાન, નમો બુદ્ધાય.